ભગવાને આપણને જે એક એક અવયવ આપ્યા છે ને એનો આપણે સાચી રીતે ઉપયોગ કરીએ. દેવાનંદ સ્વામી કહે છે ભગવાને સરસ હાથ આપ્યા. હવે એ હાથ શા માટે આપ્યા એ દેવાનંદ સ્વામી કહે છે. હાથ મળ્યા છે તને સેવા જ કરવા, હાથ મળ્યા છે તને સેવા જ કરવા. ઓ હાથ મળ્યા છે તને આહા. સેવા જ કરવા, હાથ મળ્યા છે તને સેવા જ કરવા. ભેગું કરવામાં આવા બધું દ્યો. ખોયું, હો ભેગું કરવામાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. પગ આપ્યા છે હરિએ તીરથ કરવા, પગ આપ્યા છે હરિએ તીરથ કરવા. પગ આપ્યા છે હરિએ તીરથ કરવા, પગ આપ્યા છે હરિએ તીરથ કરવા. હરવા ફરવામાં બધું ખોયું, હો હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે શા માટે? તો કે સેવા કરવા માટે હાથ આપ્યા છે. આપણને જ્યાં અવસર મળે ત્યાં ભગવાનની, ભગવાનના સંતોની, સત્સંગની, સમાજની આપણે કંઈક સેવા કરીએ. કોઈ વૃદ્ધ હોય, કોઈ ગરીબ હોય, એની આપણે સેવા કરવામાં આપણો હાથ લાંબો કરવાનો. પણ આપણે હાથ લાંબો કર્યો શું કરવા? ભેગું કરવામાં. આવા દ્યો એમ બસ. અહીંયાથી મળે તો અહીંયાથી લે, અહીંયાથી મળે તો અહીંયાથી લે, સામેથી મળે તો પાછળથી મળે તો પાછળથી લ્યો. મારું મારું ભેગું કરવામાં જ આપણે હાથને વાપર્યા. ક્યારે કોઈની મદદ માટે આપણે હાથ લાંબો કર્યો છે? સેવા કરવા માટે ભગવાને આપણને હાથ આપ્યા. અરે મંદિરે જઈ ઠાકોરજીને માટે સરસ મજાના ફૂલહાર બનાવી, મંદિરમાં સાવરણી કરીએ, ઝાડુ ફટા કરીએ, અરે રસોડાની અંદર કઈ સેવા હોય એ કરીએ, વાસણ ધોઈએ. આમ સેવા કરવામાં આપણા હાથને ઉપયોગમાં લેવાના છે. પણ આ તો બસ સંગ્રહ કરવામાં જ, ભેડું કરવામાં જ આપણે દિવસો પસાર કર્યા. તો સમજી લેજો ભગવાને જે આ અમૂલક મનુષ્ય શરીર આપ્યો ને આપણે વ્યર્થમાં પસાર કરીએ છીએ. પછી સરસ પગ આપ્યા શા માટે? તીર્થ કરવા માટે. એ ભગવાનના અનેક દેવસ્થાનો છે, તીર્થ સ્થાનો છે, ત્યાં આપણે જઈને ભગવાનનું દર્શન કરીએ. પણ આ તો એ નીકળે નવરાત્રે ને હાલો આંટા મારવા, રખડવા માટે આખા ગામમાં રખડ પટ્ટી ભાટક ભાટક કરી એમને એમ દિવસો પસાર કરી નાખે. એનેથી કાંઈ જીવને લાભ થતો નથી. અમાણે અંતે કમાણીમાં જીરો હાથમાં આવે, કાંઈ જ નહીં આવે. પણ આપણે એ હાલીને મંદિરે દર્શન કરવા જઈએ, સંતોના દર્શન કરવા જઈએ, ઉત્સવ સમયમાં જઈએ, એ સવારે પ્રભાત ફેરી થતી હોય, નગર યાત્રા નીકળતી હોય, એમાં જોડાઈને તો આપણે ખરેખર આપણને આપેલા પગ વડે આપણે સારો લાભ લીધો કહેવાય. આમ ભગવાને એક એક અવયવથી યુક્ત આ સરસ નરદેહ આપ્યો છે. અને એ નરદેહ કેવો છે ને એને પાછું આપણે જો આ બધી નિંદા કુથલી જગત જોવામાં ભાટકવામાં કરશું ને તો ઈ શું કર્યું કહેવાય? આગળ અંતિમ કડીઓની અંદર દેવાનંદ સ્વામી કહે છે, હો નરદેહ મળ્યો તને, હો નરદેહ મળ્યો તને ભવજળ તરવા, નરદેહ મળ્યો તને ભવજળ તરવા, હો નરદેહ મળ્યો તને ભવજળ તરવા, નરદેહ મળ્યો તને ભવજળ તરવા. આરે આવીને નામ બોળ્યું, હો આરે આવીને નવ બોળ્યું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. હો દેવાનંદ કહે
ચેતી લે જીવડા. દેવાનંદ કહે ચેતી લે જીવડા. દેવાનંદ કહે ચેતી લે જીવડા. દેવાનંદ કહે ચેતી લે જીવડા. હજુ ચેત તો છે ટાણું, હજુ ચેત તું છે ટાણું. આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું. આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હો વાતો વાતોમાં બધું ખોયું. આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું. આ મોંઘું જીવન વાતોમાં મોંઘું ખોયું. જીવન વાતોમાં, મોંઘું જીવન વાતોમાં ખોયું. નરદેહ મળ્યો તને ભવજળ તરવા. શેના માટે આપ્યો ભગવાને આ નરદેહ? ભવજળ તરવા માટે. અને આપણે આ સંસાર ભવાટવી છે ને, એમાં કૂતરા, ગધેડા, ભૂંડણા, ઝાડ પાડ, વન પર્વત થતા થતા જ્યારે મનુષ્ય જન્મ મળ્યો ને, ત્યારે આપણે આ સંસાર સાગરના આરે એટલે કે કિનારે આવ્યા હતા. હા, મનુષ્ય શરીર છે એ આપણે આ સંસાર સાગરમાં કિનારે આવ્યા. અને કિનારે આવીને શું કર્યું? એ નિંદા કરી, નિંદા સાંભળી, જગત જોયું, ખાધું પીધું, ફેશન વ્યસન કરી અને શું કર્યું? તો કે આરે આવીને નાવ બોળ્યો. લ્યો, આરે આવી ગયો. એ અનેક જન્મોનું સત્કર્મ કંઈક ઉદય થયું હશે મોટા પુરુષોની કે ભગવાનની કૃપાથી, અને મનુષ્ય શરીર રૂપી નાવ મળ્યો. તમે કલ્પના તો કરો કેવા ભાગ્યશાળી આપણે. અવસર મળ્યો કે હવે સંસાર સાગરને પાર ઉતરી અને ભગવાનના ધામમાં પહોંચી જઈ. એટલી જ વાર છો, સંસાર સાગર આખો એ તરી 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 તરીને કિનારે આવીને આપણું નાવ ઉભું. એટલે કે આપણે આ જીવાત્માને મનુષ્ય શરીર મળ્યો અને આ પંચ વિષયમાં આસક્ત થયા. ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં, નિંદા કુથલી કરવામાં. એ બધું કર્યું ને શું કર્યું? કિનારે નાવ ઉભો તો ને પાણીમાં બોળી નાખ્યું, ડૂબ્યું. હવે તરવાની વાત તો દૂર રહી, પાછી એ સંસાર સાગરનો ચક્કર ચાલુ થઈ ગયો. એટલે દેવાનંદ સ્વામી કહે ચેતી લે જીવડા. હે જીવ, મને અને તમને કહો, હે મારા ભાઈ, હજુ સમય છે, હજી ટાણું છે, ચેતી શકાય તો ચેતો. મહેરબાની કરીને આ કોઈની નિંદા કુથલીમાં ન પડો. જો ઈ કરશો ને તો આરે આવીને નાવ ડૂબશે અને અનેક જન્મોની કરેલી કમાણી બધી વ્યર્થ થઈ જશે. જેમ કોઈ મોટો શેઠ સાહુકાર હોય, એ પરદેશ જઈ અને માલ ખરીદી અને વાહનમાં ભરીને માલ લઈ આવતો હોય, અને અનેક માલ, ઘણા બધા રૂપિયા પૈસાનો સારામાં સારો માલ હોય, પણ એનું નાવ જો કિનારે આવીને ડૂબે તો બધો એ માલ બગડે ને. એમ આ જીવાતમાં અનેક જન્મથી કંઈક ને કંઈક સારું થોડું થોડું સુકૃત કરી કરી એનો માલ ભરી અને આ મનુષ્ય જન્મ રૂપી, મનુષ્ય શરીર રૂપી નાવની અંદર અત્યારે લઈને બેઠો છે. અને જો આ નિંદા કુથલી કરીને તો એને કારણે આપણો નાવ છે ને ડૂબી જશે. અનેક જન્મની કરેલી સત્કર્મની કમાણી બધી વ્યર્થ થઈ જશે. એટલે દેવાનંદ સ્વામી કે ભાઈ ચેતો. ચેતવા જેવું છે. આ કોઈની નિંદા કરવી કે નિંદા સાંભળવી એ રસ્તે ક્યારે પણ જવા જેવું નથી. એટલે ભગવાનના ભક્તે તો દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી. ભાગવતની અંદર એક અદ્ભુત શ્લોક છે 10મ સ્કંદની અંદર, વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિમ સતામ દર્શનેસ્તુ ભવત્તનુના. ભગવાનના ભક્તોએ દરરોજ પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમારી વાણી એટલે કે અમારી જીભ હરરોજ તમારા ગુણાનુવાદ કરવામાં જ વ્યસ્ત રહે. અમારા કાન આપની કથા, આપની કીર્તિ, આપના ચરિત્રો સાંભળતા રહે. અમારા હાથ આપની સેવા કરતા રહે. અમારું મન તમારા ચરણનું ચિંતન કરતું રહે. અરે અમારું મસ્તક તમારા નિવાસ રૂપ જે આ જગત છે એનું નમસ્કાર કરતું રહે. અને અમારી દ્રષ્ટિ તમારી મૂર્તિ રૂપ આ જે સંત પુરુષ છે ને એનું દર્શન કરતું રહે. આવી રીતે અમારા શરીરના હરેક અવયવો તમારા મય બને, તમારી સાથે જોડાય એવી તમે અમારા ઉપર કૃપા કરજો. અમારી વાણીથી ક્યારે કોઈની નિંદા ન થાય, અમે ક્યારે કોઈના અવગુણ ન બોલી, અવગુણ કાન વડે સાંભળીએ નહીં, અરે મનથી કોઈના અવગુણ અમે વિચારીએ નહીં. આવી તમે અમારા ઉપર કૃપા કરજો. આવી આપણે નિત્ય નિરંતર પ્રભુને, મોટા સત્પુરુષોને પ્રાર્થના કરવી જોઈએ.
તો આપણે આ નિંદા કુથલી થકી બચી શકશું, બાકી બચી શકવાના નથી.